એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને સ્વાગત છે તમારા બધાનું મારા આજના નાનકડા મિની વ્લોગમાં. મારું ગટુ ઉઠી ગયું અને ગટુ તો ડાયું થઈ ગયું, ઉઠીને સીધું બ્રશ કરી લીધું. અને આ જો બે ભાઈઓ છે ને માથું ખંજવાળતા હિસાબ કરે છે લાદીનો, અને સવાર મારા સ્વામીને ટેન્શન આપે છે કે ટાર્ગેટની બહાર આંકડો ગયો છે, લાખાણીભાઈ શું કરશું? મેં કીધું અરે સ્વામી, હવે આપણે શું કરશું? આટલા બધા પૈસા આપણે ક્યાંથી કાઢશું? તો સ્વામી મને કે તું કામ ચિંતા કરે, આપણે હપ્તા કરી નાખશું. હા, એ વાત સાચી. હાલો ને, અત્યારથી કોણ ચિંતા કરે? જો હોગા દેખા જાયગા. પછી મેં છે ને આટલા બધા કપડા ધોઈ નાખ્યા, ફળિયું ધોઈ નાખ્યું, પછી હું સીધી નાવા ગઈ. નાઈને સીધી આવીને સીધી રસોડામાં વાસણનો ઢગલો પડ્યો તો ઈ બધો સાફ. પછી વાસી કામ પતાવી લીધા, રસોડાની બહાર નીકળીને તો અહીંયા ઢગલો એક. સ્વામી આટલું બધું લઈ આવો. મેં કીધું આટલું બધું લઈ આવે તમને થોડું લેતા જ નથી આવતું. અને મેં કીધું આટલો બધો ખર્ચો કર્યો ઘરમાં, તો હવે થોડો ઘાટ ટૂંકો રાખો, થોડી કરકસર કરતા શીખો. તો સ્વામી મને કીધું કરકસર કરવા, મને કે હોશિયારી કરતી કે આ ફ્રૂટ કોના હાટું લઈ આવું? તારા હાટું લઈ આવું. હુંડો એક ફ્રૂટ ખાઈ થાય થાય પછી તો મને કરકસર કરવાની કે વાત તો સ્વામીની સાચી છે. 1 2 3 ને 4 કેળા તો હું અત્યારે બેઠા થઈ ગઈ. હજી તો બપોર જ થયો છે, હજી તો હાઈન પડવાની તો બાકી છે. મને 500 રૂપિયાનું ફ્રૂટ પૂરું નથી. આ જો સ્વામી મારાથી રીસાઈ ગયા, મારી કીટા કરી. પછી મેં કીધું સોરી સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. પછી એને મને ખવડાવ્યું, મેં એને ખવડાવ્યું, પછી અમે બીજા કરી નાખ્યું. દાળ ભાતનું ઘેન ચડી ગયું સ્વામીને તો હરખાઈનું, અને મને નીંદર આવી ગઈ. ઉઠીને તો સીધા 5 વાગ્યા. અને આમ જો ઉઠીને સીધી નીચે આવીને સીધી થાળી ફ્રૂટની ભેરીઓ. અરે બાપરે, આજે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. સ્વામીને મારાથી કહેવાય ગયું કે હાથ ટૂંકો રાખો, પણ સ્વામી ફ્રૂટ નહીં લઈ આવે ને તો હું તો ભૂખી રહીશ, કેમ કે મને તો ફ્રૂટ જ ખાવા જોઈએ. આખો દી હું ચટોરી છું, ફ્રૂટ જ ખાધા કરું. જો થાળી એક તો ખાઈ કઈ વાંધો નહીં, હવે હાઈલા રાખે. એવું તો ઘર હોય ને વાસણ હોય ને વાસણ હોય ખખડવાના. અને હું છે ને આ કપડાનો ઢગલો લઈને બેઠી હંકેલવા ફળિયામાં. તા તો મારું ગટુ આવી ગયું. લાવ મમ્મી હું તને કામ કરાવું, લાવ મમ્મી હું તને કામ. અને મારું ગટુ હારો હાર કામ કરાવે, જે કામ આપણે કરીને એને કરવું. પછી ઈ બે બાપ દીકરી કામમાં ગયા અને હું છે ને ધાણા ભાજી બીટવા બેઠી, કેમ કે સ્વામીને છે ને સાંજે પુડલા ખાવા. અને ગામમાંથી આવતા છે ને નૈત્રી મારી દિશાને તેડીને આવીને સ્વામી જો આટલું બધું પાછું ફ્રૂટ લઈ આવ્યા. હવે મારા આને કઈ કેવું નથી. મેં કીધું સ્વામી આટલું બધું ફ્રૂટ લઈ આવ્યા? તો મને કે આ ખાને, ખાધા જેવડી છો ને, શિયાળો છે તો આ બધી લીલોતરી છે, ફ્રૂટ છે, ખાધા કરે આખો દી. આમે કહે છે ને હું તો ખાલી સ્વામીને ખારા કરું, બાકી મારે આખો દી છે ને ફ્રૂટ ઉપર જ. હું રાત્રે એક જ ટાઈમ જમું છું. અને હાલો હવે છે ને સ્વામીને કીધું તમે છે ને થોડુંક લીલું લસણ સુધારી દો, અને હું છે ને અહીંયા લોટ બાંધું મસ્ત પુડલાનો, એટલે તમને ગરમા ગરમ પુડલા. તો હાલો ભાઈ, ગરમા ગરમ પુડલા તૈયાર છે. લીલું લસણ, લીલી મેથી, દાણા ભાજી બધું નાખીને. મને મતું નહીં ઉઠલે પણ વાંધો નહીં, ઉઠલી ગયા ને 1 નંબર પુડલા થયા. પછી તો અમે બધા બેહી ગયા અને જમીને નવરા થયા. તો કાલે એક દી નીરો નતો પીધો, હળદર વાળું દૂધ પીધું, પણ આજે તો પાછા સ્વામીને કીધું નીરો લઈને જાવ જો, એટલે જાજો બધો નીરો લઈ. અને આજે તમારે 2 માં દીકરીને જ પીવાનો તો, કેમ કે એને તો શરદી છે એટલે એને કઈ દેવાનો. અને આટલો બધો નીરો સ્વામી લઈ આવે ને તો એમાં 2 માં દીકરી બાધી નહીં તરીકે તારે જાજો છે ને હું એમ કહું તારે જાજો છે. ઘડી ગ્લાસ બદલાવી, ઘડી કોલો આવું છે. સારું ચાલો, તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. ગુડ નાઇટ, જય સિયારામ.